દોસ્તો વેલકમ ટુ ધ ન્યૂ સિરીઝ ડીડ યુ નો યસ. અને દોસ્તો આજે આનો ડે 9 છે. તો જો તમે 1 to 8 વિડીયોઝ ન જોયા હોય તો જોઈ શકો છો. એન્ડ નાવ લેટ્સ કન્ટિન્યુ. દેર આર ટુ વર્ડ્સ FOR4 એન્ડ FORE4. ઉચ્ચાર સેમ થશે પણ આ બંને શબ્દો વચ્ચે શું ફેર છે સમજીએ. તો ગાઈઝ યસ, FOR મીન્સ 4 મીન્સ માટે થશે. આ બહુ કોમન છે દોસ્તો. અને સેન્ટેન્સની વાત કરીએ 4 મીન્સ માટે, તો હું તમારા માટે શું કરી શકું, વોટ કેન આઈ ડુ ફોર યુ સર. અને આપણે સર એડ કર્યું છે કે હું તમારા માટે શું કરી શકું, વોટ કેન આઈ ડુ ફોર યુ સર. એન્ડ સેકન્ડ છે FORE. તો આનો મિનિંગ છે આગળનું, વિશેષણ તરીકે, એડજેક્ટિવ તરીકે આગળનું થાય છે દોસ્તો. અને બીજો મિનિંગ આગળ પહેલાં એવું થાય છે. એક્ઝામ્પલથી ખ્યાલ આવશે. યસ, તો એક્ઝામ્પલ છે આગળનું કે યોર સીટ ઇઝ ઇન ધ ફોર પાર્ટ ઓફ ધ એરક્રાફ્ટ મીન્સ પ્લેન. તો યોર સીટ ઇઝ તમારી સીટ છે, ઇન ધ ફોર પાર્ટ એટલે જે ફોર અહીંયા આગળના ભાગ છે એનો ઓફ ધ એરક્રાફ્ટ. તો એરક્રાફ્ટ છે ને આગળના ભાગમાં તમારી સીટ છે. એન્ડ યસ, હવે કોમ્બિનેશન જોઈએ કે એક સાથે બંને શબ્દો કેવી રીતે આવે છે. તો આફ્ટર ધ ઇલેક્શન એટલે કે ઇલેક્શન પછી ધ ન્યૂ MPs. તો MP મીન્સ અહીંયા વાત છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, કે જે નવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. કેમ એટલે આવ્યા, ક્યાં આવ્યા, ટુ ધ ફોર મીન્સ આગળ આવ્યા. શેના માટે, ફોર ફોટોગ્રાફ્સ. સો વન્સ અગેન કે આફ્ટર ધ ઇલેક્શન પછી ધ ન્યૂ MP એટલે નવા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, સાંસદ સભ્ય, કેમ આવ્યા, કે આવ્યા ટુ ધ ફોર મીન્સ આગળ. શેના માટે, ફોર ધ ફોટોગ્રાફ્સ માટે. ઇન્ટરેસ્ટિંગ. સો દોસ્તો, જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં લખો શું ગમ્યું, એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ. એન્ડ યસ, thanks a lot for watching this video. Thank you. Have a great time.